વેલકમ ટુ માય ચેનલ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી. આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 11નું કેમેસ્ટ્રીનો ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા. તેમાં સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું કેટલાક, જે રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ કરવાના એટલે કે સંતુલિત કરવાના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈશું 8.18 સ્વાધ્યાયનો. નીચેની રેડોક્સ પ્રક્રિયાઓને આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલન કરો. એટલે આપણે શું કરવાનું છે, બીજા નંબરની મેથડ, અર્ધ પ્રક્રિયા મેથડ દ્વારા સંતુલિત કરવાની છે. અને પહેલી પ્રક્રિયા છે 8.18ની. એમાં પહેલી પ્રક્રિયા છે MnO4 માઇનસ પ્લસ I માઇનસ gives MnO2 પ્લસ I2 બેઝિક માધ્યમ. ઓકે, તો સૌથી પહેલું સ્ટેપ મેં તમને શું શીખવાડ્યું છે યાદ કરો જરા. સૌથી પહેલા સ્ટેપમાં શું કરવાનું, બધા જ તત્વોનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો, 1 by 1. બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો. ઓક્સિડેશન આંક નક્કી કરતા. બેટા આ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આની અંદર તમને બહુ બધું શીખવા મળશે. નાની નાની તમારી જે મિસ્ટેક્સ હશે તે તમને સુધરી જશે, અને પરીક્ષાની અંદર તમારા 3 કે 5 માર્કમાં જેટલા બી માર્કમાં આ પ્રશ્ન પૂછાવાનો હોય એ પૂરેપૂરા આવે. બિલકુલ અહીં ધ્યાન આપજો. પહેલું સ્ટેપ, બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કરતા. ઓક્સિડેશન આંક નક્કી કરતા ન આવડતું હોય તો પહેલાં એ શોખ શીખી લેવાનું. એ શીખી લીધા પછી જ બેલેન્સ કરવાનું ચાલુ કરવાનું. એના માટે મેં નિયમો લખાયા છે ચોપડાની અંદર, બરાબર. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક સાથે +7, ઓક્સિજનનો -2, આઈનો -1, અહીંયા મેંગેનીઝ +4, O -2, I2 તત્વ છે એટલે 0. બીજા સ્ટેપની અંદર શું કરવાનું, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દર્શાવતા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કેવી છે, ઓક્સિડેશન માટે હું આવું સંજ્ઞા વાપરીશ, OXIN એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે I માઇનસનું -1માંથી 0 એટલે ઓક્સિડેશન થયું બેટા. પણ આયોડિનના જમણી બાજુ 2 પરમાણુઓ છે એટલે ડાબી બાજુ પણ 2 પરમાણુ લેતા. હવે અહીંયા તમે જુઓ, -1 × 2 કરી નાખીએ. યાદ રાખવાનું, પહેલા સ્ટેપમાં એક સિંગલ પરમાણુ લખવાનું, પણ બીજા સ્ટેપમાં તમારે શું કરી નાખવાનું, મલ્ટિપલ કરી નાખવાનું. રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર જેનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય, ઓક્સિડેશનમાં કોનું થતું હતું, આયોડિનનું. રિડક્શનમાં મેંગેનીઝનું થાય છે રિડક્શન, રાઈટ. તો જેનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તે તત્વના પરમાણુઓને બેલેન્સ કરીએ આપણે. તો મેંગેનીઝ તો અહીંયા બાય ડિફોલ્ટ બેલેન્સ જ છે એટલે આપણે કોઈ વડે ગુણીશું નહીં. અહીંયા ઓક્સિજનનો વારો પછી આવશે, ચિંતા ના કરશો. તો અહીંયા મેંગેનીઝ +7 થી કેટલું થાય છે, +3. હવે આના પછીના સ્ટેપમાં શું કરવાનું બેટા, ઓક્સિડેશન આંકમાં તફાવતને આધારે ઇલેક્ટ્રોન ઉમેરતા. અહીંયા 2નો ફેરફાર થાય છે એટલે ઓક્સિડેશનમાં નીપજ સાઈડ 2 ઇલેક્ટ્રોન ઉમેરીશ, કેમ કે ઓક્સિડેશનની વ્યાખ્યા જ આપણને ખબર છે. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થવો, ઓક્સિડેશન આંકમાં વધારો થવો. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર હું 2 ઇલેક્ટ્રોન નીપજ સાઈડ ઉમેરું છું, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ ઉમેરું છું. 2 નહીં, 3 +7 થી +4 થયું ને બેટા, એટલે 3 ઇલેક્ટ્રોન ઉમેરીશું આપણે કઈ બાજુ, પ્રક્રિયક સાઈડ. એટલે MnO4 -1 વત્તા 3 ઇલેક્ટ્રોન્સ gives MnO2. હવે આપણે શું જોવાનું, વીજભાર. કેટલાક લોકો શું જોવે, અહીંયા નેગેટિવ જોઈને અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરતા. ના, એને વીજભાર જોયો કહેવાય. વીજભાર નહીં જોવાનું, ઓક્સિડેશન આંક જોવાનું. +7 થી +4 3નો ફેરફાર થાય છે એટલે 3 ઇલેક્ટ્રોન મેં ક્યાં ઉમેર્યા, ડાબી સાઈડ, કેમ કે ઘટાડો થાય છે. રિડક્શનમાં હંમેશા ઇલેક્ટ્રોન ક્યાં હોય, પ્રક્રિયક સાઈડ. વ્યાખ્યા યાદ કરો, રિડક્શન એટલે શું, ઇલેક્ટ્રોન સ્વીકારવો, ઇલેક્ટ્રોન મેળવવો. ખ્યાલ આવે બેટા, 3 સ્ટેપ. પછી ચોથા સ્ટેપની અંદર શું કરવાનું, વીજભાર સંતુલિત કરવાનું. હવે બરાબર, વીજભાર સંતુલિત કરતા કોના વડે સંતુલિત કરીશું, OH- વડે, કેમ કે બેઝિક માધ્યમ છે એટલા માટે, બરાબર ને.
બેઝિક માધ્યમ હોવાથી આપણે શું વીજભાર સંતુલિત કરવા માટે OH માઇનસ લઈશું, યાદ રાખજો. હવે ડાબી સાઈડ પહેલી પ્રક્રિયા જે છે ઓક્સિડેશન, એમાં વીજભાર બાય ડિફોલ્ટ સંતુલિત જ છે, એટલે એમાં કોઈ જાતનું કશું નહીં કરીએ, બેઠું લખી નાખીએ. 2I માઇનસ ગીવ્સ I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. વીજભાર ઓલરેડી સંતુલિત જ છે, પરંતુ રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી સાઈડનો વીજભાર -4 છે. જુઓ જરા, ચેક કરો. ડાબી સાઈડનો વીજભાર ઉપર માથા પર -1 અને -3, એટલે ટોટલ -4 ડાબી બાજુનો. જમણી બાજુ માથા પર 0 વીજભાર છે, મતલબ 4નો ફેરફાર છે. એટલે 4 OH માઇનસ મારે જમણી સાઈડ ઉમેરવા પડશે. શું કામ જમણી સાઈડ ઉમેરવા પડશે? કેમ કે જો અહીંયા ઉમેરી દઈશ ને ભૂલથી તો -4 વત્તા 4 OHનો બીજો -4 તો -8 થઈ જશે. વીજભાર સરખો કરવો છે તો અહીંયા 4 OH માઇનસ ઉમેરીશ તો બે બાજુ -4 થશે. ઠીક છે બેટા? એટલે અહીંયા આપણે લખીશું MnO4 -1 વત્તા 3 ઇલેક્ટ્રોન્સ ગીવ્સ MnO2 વત્તા 4 OH માઇનસ. ચલો, એના પછીના સ્ટેપની અંદર શું કરવાનું? ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સંતુલિત કરતા. ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સંતુલિત કરતા પહેલી પ્રક્રિયા જે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન તો છે જ નહીં, જે એ ઓલરેડી બાય ડિફોલ્ટ બેલેન્સ થઈ ગઈ છે. હું ખાલી એને કોપી પેસ્ટ જ માર્યા કરું છું. રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી બાજુ કોઈ હાઇડ્રોજન દેખાતા નથી, જમણી સાઈડ 4 હાઇડ્રોજન દેખાય છે, તો 4થી અડધા 2 H2O મારે ઉમેરવા પડશે ડાબી સાઈડ. એટલે MnO4 માઇનસ વત્તા 3 ઇલેક્ટ્રોન વત્તા 2 H2O ગીવ્સ MnO2 વત્તા 4 OH માઇનસ. અને તમે ચેક કરશો તો ઓક્સિજન પણ બાય ડિફોલ્ટ બેલેન્સ થઈ ગયા છે. ઓક્સિજન ડાબી સાઈડ 4 વત્તા 2 6 અને જમણી સાઈડ ઓક્સિજન 2 વત્તા 4 6. છઠ્ઠા સ્ટેપની અંદર હવે મેઇન સ્ટેપ, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, એટલે લસા લેવો પડે. એવું તો હોય નહીં ને બેટા, અહીંયા 2 ગુમાયા અને પેલા 3 મેળવ્યા, પડ્યા 2ના 3 ઇલેક્ટ્રોન થઈ ગયા, એવું તો ના હોય ને. જેટલો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવશે તેટલો ઇલેક્ટ્રોન રિડક્શનમાં મેળવવામાં આવશે. એટલે ઓક્સિડેશનની આખી પ્રક્રિયાને 3 વડે ગુણતા અને રિડક્શન આખી પ્રક્રિયા અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણતા? 2 વડે ગુણતા. ખ્યાલ આવે છે બેટા? એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે લસા લેતા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણતા રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણતા અને બંને પ્રક્રિયાઓનો સરવાળો કરતા. કેમ? તો ટોટલ રેડોક્સ રિએક્શન મળશે બેલેન્સ થયેલી આપણને. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને કેટલા વડે ગુણવાનું કીધું? 3. એટલે 2 તરી 6. પાછા અમુક લોકો શું કરે, 2ને હટાવીને 3 લાવે, એવું ના કરાય. 2 ગુણ્યા 3 એટલે 6 લખવાનું. અને અહીંયા આગળ 1 છે એટલે 1 × 3 3 થશે. અહીંયા 6 ઇલેક્ટ્રોન થશે. આ થઈ ગઈ બેલેન્સ્ડ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણવાનું કીધું મેં. એટલે 2 MnO4 -1 વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 4 H2O ગીવ્સ 2 MnO2 અને વત્તા 8 OH માઇનસ. અને હવે શું કરવાનું? કુલ સરવાળો કરવાનો. સરવાળો કરીશું એટલે શું ઉડી જશે? ઇલેક્ટ્રોન ઉડી જશે અને કુલ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ 2 MnO4 -1 વત્તા 6 આયોડીન -1 વત્તા 4 H2O. જે લેફ્ટ હેન્ડ સાઈડ છે બધાને લેફ્ટ હેન્ડ સાઈડ રખ્યા. ગણિત જેવું મેથેમેટિક્સમાં સમીકરણોનો સરવાળો તો કરો જ છો ને, બસ એના જેવું જ કર્યું મેં. ગીવ્સ 2 MnO2 વત્તા 3I2 વત્તા 8 OH માઇનસ. આ થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા. આમ ઉપરની પ્રક્રિયા વીજભાર વડે અને પરમાણુઓની સંખ્યા વડે સંતુલિત છે. ખ્યાલ આવે છે બેટા? આગળ વધતા પહેલાં બધા સ્ટેપ એકવાર ફરીથી કહી દઉં.
આ જે પ્રક્રિયા હતી અને એ કઈ રીત વાપરી આપણે? આયન ઇલેક્ટ્રોન મેથડ, અર્ધ પ્રક્રિયા મેથડ. એના કયા કયા 5 સ્ટેપ આપણે ફોલો કર્યા? 5-6 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હતું? બધા પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો. બીજો સ્ટેપ હતું ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દર્શાવી. ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન ઉમેરતા. ચોથું સ્ટેપ હતું વીજભાર સંતુલિત કરતા. બેઝિક માધ્યમ હોય તો OH- વડે અને એસિડિક માધ્યમ હોય તો H+ વડે. પાંચમું સ્ટેપ હતું ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સંતુલિત કરતા. શું ઉમેરીને? પાણી ઉમેરીને. અને છઠ્ઠા સ્ટેપની અંદર 2 પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો, લસા લઈ લેવાનો. બંનેના ઇલેક્ટ્રોનને સરખા કરવા માટે લસા લઈને ગુણવાનું. ખ્યાલ આવે છે બેટા? હવે એના પછી નીચેની પ્રક્રિયા જોઈએ આપણે. બીજી પ્રક્રિયા શું છે? બીજી પ્રક્રિયા MnO4- 1 + SO2 gives Mn+2 અને HSO4- 1 એસિડિક માધ્યમમાં. બરાબર છે? એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાનું. જેમાં પહેલો સ્ટેપ ડાયરેક્ટ ઉકેલ લખું છું. બધા જ તત્વ પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કરતા. હવે હું ઉપર ટાઇટલ નથી લખતો, એ ટાઇટલ તમે આને આગળના પ્રશ્નની જેમ લખી નાખજો ઉપર. ઠીક છે ને? એસિડિક માધ્યમ છે, યાદ રાખજો. બોલો, પહેલું સ્ટેપ શું કીધેલું? બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો. અહીંયા અગેન +7 O-2, સલ્ફર +4 O-2, મેંગનીઝ +2, હાઇડ્રોજન +1, સલ્ફર તમે શોધજો +6 આવશે. બરાબર ને? ના આવડે તો શીખવાડેલું છે આગળ. હાઇડ્રોજન + સલ્ફર + 4 ઓક્સિજન = -1 શીખવાડેલું છે આવું. અને પછી કોને કરતા બનાવવાનો? સલ્ફરને કરતા બનાવવાનો. ઠીક છે ને બેટા? આગળ જઈએ. પહેલું સ્ટેપ ક્લિયર થયું. બીજું સ્ટેપ અર્ધ પ્રક્રિયાઓ. ચલો, ઓક્સિડેશન કોનું થાય છે? સલ્ફરનું. +4 થી +6 એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા SO2 gives HSO4- 1. અહીંયા સલ્ફરનો પરમાણુ 1 છે, અહીંયા સલ્ફરનો પરમાણુ 1 છે, એટલે આપણે કશું ગુણમાં ભાગવાની જરૂર નહીં પડે. +4 થી +6 2નો ફેરફાર થાય છે. ઓક્સિડેશન આંકમાં 2નો વધારો થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં આપણે MnO4- gives Mn+2. અહીંયા +7 થી +2 5નો ફેરફાર થાય છે. ઠીક છે? એટલે ત્રીજા સ્ટેપની અંદર શું ઉમેરવાનું હતું? ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. કઈ બાજુ? નીપજ બાજુ. તમે જોઈ શકો છો, મેં એકવાર ઇલેક્ટ્રોન ઉમેરી દઉં છું ને પછી અહીંયા ઓક્સિડેશન આંક લખતો નથી. મતલબ પછી મારે ઉપર માથા પરનો વીજભારથી લેવા દેવા છે, હે ને? રિડક્શનની અંદર +7 થી +2 એટલે 5નો ઘટાડો થાય છે. ડાબી બાજુ પ્રક્રિયક બાજુ 5 ઇલેક્ટ્રોન ઉમેરતા. એટલે MnO4- 1 + 5 ઇલેક્ટ્રોન્સ gives Mn+2. ત્યારબાદ ચોથા સ્ટેપની અંદર શું કરવાનું છે? વીજભાર સંતુલિત કરતા. વીજભાર સંતુલિત કરવા માટે શું ઉમેરવાનું? H+. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર મને વીજભાર કહેશો. ડાબી સાઈડ અહીંયા માથા પર કોઈ વીજભાર નથી, 0. અહીંયા જમણી સાઈડ -1 અને -2 -3 વીજભાર છે, એટલે મારે અહીંયા 3H+ ઉમેરવો પડશે. 3H+. H+નું કામ છે વીજભારને વધારો કરવાનું. એટલે જે બાજુ ઓછો વીજભાર હોય, 0 અને -3માં -3 ઓછા હતા, એટલે જ્યાં ઓછો વીજભાર હતો ત્યાં ઉમેરવાનું. એટલે -3 અને +3 0 થઈ ગયું. બંને બાજુનો વીજભાર સરખો થઈ ગયો. ભૂલથી હું અહીંયા ઉમેરતો તો ના મેળ પડતો, તો અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર એવું થઈ જતું. એટલે થોડું પ્રેક્ટિકલ ભૂલ કરીને બી જોવાનું. કોઈક વાર ના આવડે તો ચિંતા નહીં કરવાની. બરાબર? ચલો, રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી બાજુનો વીજભાર માથા પરનો -1 -5 એટલે -6 છે અહીંયા. અને આ બાજુ +2. -6 અને +2નો વચ્ચે ડિફરન્સ કેટલાનો થાય? 8નો ડિફરન્સ. કેમ કે વચ્ચે 0 આવેલા. બાદબાકી કરવાની છે 8. કેટલાક લોકો શું કરે? -6 + 2 -4. અલા, સરવાળો નહીં કરવાનો, તફાવત લેવાનો છે. ઓકે? 8નો તફાવત છે, એટલા માટે હું ડાબી સાઈડ 8H+ ઉમેરીશ. એટલે MnO4- + 5 ઇલેક્ટ્રોન + 8H+ gives Mn+2. આના પછીના સ્ટેપની અંદર શું કરવાનું છે? ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સંતુલિત કરતા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી બાજુ ઓક્સિજન 2 અને રિડક્શનની અંદર અહીંયા
સોરી ઓક્સિડેશનમાં જ ડાબી સાઈડ પ્રક્રિયક સાઈડ 2 ઓક્સિજન અને જમણી સાઈડ 4 ઓક્સિજન. 2 ઓક્સિજનનો ડિફરન્સ છે. અહીંયા 2 ઓક્સિજન ઓછા છે તો 2 H2O ઉમેરતા, અથવા હાઇડ્રોજનથી ગણીને તમે કરી શકો છો. હાઇડ્રોજન 3 અને 1 4 છે, 4ના અડધા 2 H2O ડાબી બાજુ ઉમેરતા. બંને રીતે જાઓ, બેમાંથી કોઈ પણ રીતે જાઓ ચાલશે. એટલે SO2 વત્તા 2H2O gives HSO4 -1 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 3H+. અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી સાઈડ આપણે હાઇડ્રોજન છે 8 અને પેલી બાજુ હાઇડ્રોજન છે જ નહીં, એટલે 8ના અડધા 4 H2O આપણે ઉમેરવો પડશે. 8ના અડધા થાય 4 H2O ઉમેરવાનું જમણી બાજુ, અથવા ઓક્સિજનથી પણ તમે જોઈ શકો છો. એટલે પ્રક્રિયા કેવી થશે? MnO4 -1 વત્તા 5 ઇલેક્ટ્રોન વત્તા 8H+ gives Mn+2 વત્તા 4H2O. હવે એના પછીના સ્ટેપવાળો લસાવાળો સ્ટેપ. અહીંયા છે 5 ઇલેક્ટ્રોન અને ઉપર છે 2 ઇલેક્ટ્રોન. 5 અને 2નો લસા થશે 10. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 5 વડે ગુણતા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણતા, અને પછી બેવનો શું કરી નાખીએ? સરવાળો. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે 5 વડે ગુણીએ તો 5SO2 વત્તા 10H2O gives 5HSO4 -1 વત્તા 10 ઇલેક્ટ્રોન્સ વત્તા 5 તરી 15H+. રિડક્શન અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણતા એટલે 2MnO4 -1 વત્તા 10 ઇલેક્ટ્રોન્સ વત્તા 16H+ gives 2Mn+2 વત્તા 8H2O. 10 ઇલેક્ટ્રોન ઉડી ગયા. બાકી રહેશે H2O ડાબી સાઈડ 8, જમણી સાઈડ ડાબી સાઈડ 10 H2O, જમણી બાજુ 8 H2O. તો બાદબાકી થાય ને મેથેમેટિક્સની જેમ. જે રીતે ગણિતમાં તમે 2 સમીકરણોનો સરવાળો કરીએ છીએ, ડાબી બાજુ 10x હોય, જમણી બાજુ 8x હોય, તો શું કરો? બાદબાકી કરો કે નહીં? અને એ રીતે જ અહીંયા ડાબી સાઈડ 16H+ છે, જમણી બાજુ 15H+ છે, એટલે 1H+ રહેશે ડાબી સાઈડ. એટલે કુલ સરવાળો આવો થશે 5SO2 વત્તા 2MnO4 -1 વત્તા 2H2O વત્તા H+ gives 5HSO4 -1 અને વત્તા 2Mn+2. દેટ ઇઝ અવર આન્સર. બોલો, ખ્યાલ આવ્યો બેટા? તમે ચેક કરી શકો છો, ડાબી બાજુ પરમાણુ અને જમણી બાજુ પરમાણુની સંખ્યા સંતુલિત છે. જોઈ શકો છો હાઇડ્રોજન અહીંયા 1 અને 4 5, જમણી સાઈડ 5 હાઇડ્રોજન. સલ્ફર ડાબી સાઈડ 5, જમણી સાઈડ સલ્ફર 5. મેંગેનીઝ ડાબી સાઈડ 2, જમણી સાઈડ મેંગેનીઝ 2. ઓક્સિજન બી ગણી શકો છો. ઓકે, ફરીથી કહું છું, પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું? બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કર્યો. બીજા સ્ટેપની અંદર આપણે શું કર્યું? ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરતા. ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંકના તફાવતને આધારે અહીંયા 2નો તફાવત હતો એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેર્યા, અહીંયા 5નો તફાવત હતો 5 ઇલેક્ટ્રોન ઉમેર્યા. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન ઉમેરતા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન નીપજ બાજુ હોય, રિડક્શનમાં ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયક બાજુ હોય. ત્યારબાદ વીજભાર સંતુલિત કરતા. અહીંયા 0 વીજભાર, અહીંયા -3 વીજભાર હતો, 3નો તફાવત છે એટલે 3H+ જમણી સાઈડ ઉમેર્યા. કેમ કે વીજભાર સરખો કરવો છે. ડાબે એવું જરૂરી ના હોય કે H+ ને જમણે જ ઉમેરવો. અહીંયા H+ ને જમણે ઉમેર્યો. આગળ કોઈ પ્રક્રિયા એવી હોય આવશે કે જેમાં H+ ને ડાબી સાઈડ ઉમેરવો પડે, જેમ કે જો અહીંયા નીચે છે કે નહીં, એટલે એવું જરૂરી હોય નહીં. બરાબર? પછી શું કરવાનું છે? એના પછી આ કર્યા પછી વીજભાર સંતુલિત કર્યા. પછીના સ્ટેપમાં શું કર્યું? પાણી ઉમેર્યું. બરાબર ને? ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત કર્યા. પછી લસા લઈને ગુણાકાર કરીને સરવાળો કર્યો. ઠીક છે બેટા? ત્યારબાદ એના પછી ત્રીજી પ્રક્રિયા H2O2 વાળી પ્રક્રિયા છે. એમાં પહેલું સ્ટેપ શું કરવાનું? ફરીથી એકવાર બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક શોધવાનો. H2O2 અને કયા માધ્યમમાં છે? એસિડિક માધ્યમમાં. ઠીક છે? H2O2 વત્તા Fe+2 gives Fe+3 વત્તા H2O એસિડિક માધ્યમમાં.
પહેલા સ્ટેપમાં શું કરવાનું, બધા જ પરમાણુઓનો ઓક્સિડેશનાંક શોધી કાઢવાનો. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ. H2O2 એટલે શું, હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને પેરોક્સાઇડમાં ઓક્સિજન કેવો હોય, -1. એક ઓક્સિજનનો -1, હાઇડ્રોજનનો +1. Fe+2. અહીંયા Fe+3 આપેલું છે. હાઇડ્રોજન એટલે જે એક મોનો એટોમિક આયન, એક પરમાણુવી આયનમાં તો ખબર જ છે નિયમ, એટલે આમાં કન્ફ્યુઝ થવાનું જ ના હોય. હાઇડ્રોજન અહીંયા +1 × 2 + 2 એટલે O થશે -2, પાણી છે. હવે જોવાનું કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. ઓક્સિજન -1 માંથી -2, ઓક્સિજનનું રિડક્શન થાય છે, ઘટાડો થાય છે. અને Feનું ઓક્સિડેશન થાય છે. ઠીક છે. એટલે બીજા સ્ટેપમાં શું કરવાનું, ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરતા Fe+2 માંથી Fe+3 બની રહ્યો છે. એકનો ફેરફાર થઈ રહ્યો છે, એકનો વધારો, ઓક્સિડેશનાંકમાં એકનો વધારો. અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર H2O2માં 2 ઓક્સિજન છે, જ્યારે જમણી બાજુ એક જ ઓક્સિજન છે, એટલે આગળ 2 ગુણતા. તમે હાઇડ્રોજનની ચિંતા ના કરશો. હાઇડ્રોજન તો કાચું લીંબુ છે, મતલબ કે દૂધપાક છે, કચપૂત. સાદી ભાષામાં કહીએ તો બેટા એ શું છે, પ્રેક્ષક. એને તો પછી બેલેન્સ કરીશું જ આપણે. અહીંયા જેમનું ઓક્સિડેશન રિડક્શન થાય છે, પહેલાં તો એની સંખ્યાને જોયું. અહીંયા 2 ઓક્સિજન હતા એટલે અહીંયા 2 કર્યું. હવે -1 એક ઓક્સિજનનો હતો તો 2નો -2 થશે. અહીંયા એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 તો 2નો -4 થશે. એટલે અહીંયા -2 થી -4 કેટલાનો વધારો થાય, કેટલાનો ઘટાડો થાય છે, 2નો ઘટાડો થાય છે. એટલે ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશનાંકના થતા ફેરફારને આધારે ઇલેક્ટ્રોન ઉમેરતા. બરાબર ને? એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડશે, 1 ઇલેક્ટ્રોન, કેમ કે 1નો વધારો થાય છે. Fe+2 માંથી Fe+3, એટલે જમણી બાજુ 1 ઇલેક્ટ્રોન ઉમેરું છું. જ્યારે રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર હું 2 ઇલેક્ટ્રોન ઉમેરીશ પ્રક્રિયક સાઈડ, એટલે H2O2 + 2 ઇલેક્ટ્રોન્સ gives 2H2O. ત્યાર પછીના સ્ટેપમાં, ચોથા સ્ટેપમાં શું કરવાનું બેટા, વીજભાર સંતુલિત કરવાનો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર વીજભાર સંતુલિત જ છે બાય ડિફોલ્ટ. તમે ચેક કરો, ખ્યાલ આવે છે ને? અહીંયા જુઓ તમે, વીજભાર +2 અને અહીંયા +3 ને -1 એટલે +2. વીજભાર સંતુલિત જ છે. રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી બાજુ કુલ નેગેટિવ વીજભાર જુઓ તમે, અહીંયા 0 છે, અહીંયા -1 × 2 -2, એટલે ટોટલ વીજભાર થાય છે -2, અને અહીંયા 0. અને એસિડિક માધ્યમ છે, તો એસિડિક માધ્યમમાં શું ઉમેરવાનું હોય, H+. ડાબી સાઈડ 2 H+ ઉમેરતા, એટલે H2O2 + 2 ઇલેક્ટ્રોન્સ + 2H+ gives 2H2O. અને ઓક્સિજનની સંખ્યા ઓલરેડી સંતુલિત જ છે. જો અહીંયા 2 છે, અહીંયા 2 છે, હાઇડ્રોજન 2 ને 2 4 હાઇડ્રોજન, એટલે 5મા નંબરનો સ્ટેપ ડાયરેક્ટ શું થઈ જશે, સ્કીપ થઈ જશે. અને સીધું જે 6ઠ્ઠા નંબરનું છે ને 5મા નંબર તરીકે લઈ લઈશ, લસા લેવાવાળો તબક્કો. ઉપરવાળી પ્રક્રિયામાં 1 ઇલેક્ટ્રોન છે, નીચેવાળી પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે શું કરીશું બેટા, આપણે ઓક્સિડેશન તમારે આખું લખવાનું છે ને બેટા. હું શોર્ટકટમાં લખું છું. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણતા, 2 વડે, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણતા, અને બંનેનો સરવાળો કરતા. એટલે 2Fe+2 gives 2Fe+3 + 2 ઇલેક્ટ્રોન, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને જેવી છે એવી જ ગુણ લખી નાખતા, 1 વડે ગુણતા. એટલે એના સહગુણકો ના બદલાય. અને પછી બેનો શું કરવાનો, સરવાળો. એટલે 2 ઇલેક્ટ્રોન ઉડે છે, બીજું કશું બાદબાકી થાય એમ છે નહીં. એટલે ડાબી બાજુના પદોને ડાબી બાજુ, જમણી બાજુના પદોને જમણી બાજુ. એટલે આ પ્રક્રિયા થઈ ગઈ રેડોક્સ, બેલેન્સ રેડોક્સ પ્રક્રિયા, સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ઠીક છે બેટા, આવ્યો ખ્યાલ? કોઈ પણ મુદ્દામાં ખબર ના પડી હોય તો રિવાઇન્ડ કરીને પાછું ફરીથી જોઈ શકાય. બરાબર છે? આના પછીની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં સંતુલિત કરવાની છે. સેમ મેથડ, બીજા નંબરની મેથડ, આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ અથવા અર્ધ પ્રક્રિયા પદ્ધતિવાળી. પહેલાં બધા જ પરમાણુઓનો ઓક્સિડેશનાંક નક્કી કરવાનો. અહીંયા Cr2O7માં ક્રોમિયમનો શોધશો તો +6 આવશે બેટા.
ઓક્સિજન -2, અહીંયા સલ્ફર +4, O -2, અહીંયા ક્રોમિયમ +3, અહીંયા સલ્ફર +6, O -2. જો આ પહેલું સ્ટેપ ના આવડતું હોય તો એના માટે આગળ શીખવાડેલું છે ચોપડામાં, જોજો આવડશે. અને તોય ના આવડે, નવા વિદ્યાર્થીઓ, વિનર્સ એકેડમીના વિદ્યાર્થીઓને ચોપડામાં લખેલું હશે. તે સિવાયના વિદ્યાર્થીઓને કંઈ તકલીફ હોય તો વોટ્સએપ નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે. બીજા સ્ટેપની અંદર શું કરવાનું? ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાને અલગ કરતા. કોણું ઓક્સિડેશન થાય છે સલ્ફરનું, એટલે અહીંયા આપણે લખીશું SO2 gives SO4 -2. 2નો વધારો થાય છે +4માંથી +6. ઠીક છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cr ક્રોમિયમનું +6માંથી +3 ક્રોમિયમનું રિડક્શન થાય છે, રાઈટ. અને ક્રોમિયમના પરમાણુઓ ડાબી સાઈડ 2 છે, જમણી સાઈડ એક જ ક્રોમિયમનો પરમાણુ છે, એટલે અહીંયા હું 2 લખી નાખું છું. અને જે ઓક્સિડેશનાંક આપણે ઉપર લખેલો છે તે એક પરમાણુનો લખેલો છે, એના ગુણ્યા મારે 2 કરવા પડશે, કેમ કે અહીંયા 2 ક્રોમિયમ છે એટલા માટે. +3 × 2 +6. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન્સ ઉમેરતા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 2નો ફેરફાર થાય છે ઓક્સિડેશન આંકમાં, એટલે 2 ઇલેક્ટ્રોન હું કઈ બાજુ ઉમેરીશ? નીપજ બાજુ. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન આપણે ઉમેર્યા નીપજ બાજુ. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે તેમાં 12માંથી 6નો ડિફરન્સ આવે છે, અને 6નો ઘટાડો થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયક સાઈડ હોય, એટલે Cr2O7 -2 વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2Cr +3. બેટા આના પછીના સ્ટેપમાં શું કરવાનું છે? વીજભાર સંતુલિત કરવાનો છે, રાઈટ. વીજભાર સંતુલિત કરવા માટે ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જુઓ, ચેક કરો. ડાબી બાજુ માથા પર કોઈ વીજભાર નથી, જમણી સાઈડ -2 અને -2 એટલે ટોટલ -4નો વીજભાર થાય છે. એસિડિક માધ્યમ છે તો જમણી બાજુ મારે 4H+ ઉમેરવા પડશે. એસિડિક માધ્યમ હોય એટલે H+ ઉમેરવા પડે, 4H+. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે તેમાં માથા પર વીજભાર અહીંયા -2 -6 એટલે ટોટલ -8, અને અહીંયા +6. -8 અને +6 વચ્ચે બેટા 14નો ડિફરન્સ છે, વચ્ચે 0 આવે. ફરીથી કહું છું, એટલે 0ની આ બાજુ 8 નંબર, પેલી બાજુ 6 ને 8 14, ટોટલ ડિફરન્સ છે વીજભારનો. તો મારે ડાબી સાઈડ 14H+ ઉમેરવા પડશે, એટલે Cr2O7 -2 વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 14H+ gives 2Cr +3. આના પછીના સ્ટેપમાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સંતુલિત કરવાની. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર જુઓ, ચેક કરો. ડાબી સાઈડ હાઇડ્રોજન છે નહીં, જમણી સાઈડ 4 હાઇડ્રોજન છે, તો આ ડાબી સાઈડ 2 H2O ઉમેરતા, હાઇડ્રોજનની સંખ્યાથી અડધા H2O ઉમેરતા ડાબી સાઈડ, કેમ કે ત્યાં હાઇડ્રોજન છે જ નહીં એટલા માટે. એટલે અહીંયા હું શું કરીશ? 2H2O gives SO4 -2 વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 4H+. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બેટા એમાં Cr2, એમાં વીજભાર જુઓ, ચેક કરો. વીજભાર તો થઈ ગયો. હાઇડ્રોજન અને ઓક્સિજન જુઓ, ડાબી સાઈડ હાઇડ્રોજન છે, પેલી બાજુ હાઇડ્રોજન છે જ નહીં. ડાબી સાઈડ 14 હાઇડ્રોજન છે, જમણી સાઈડ 0, તો 14થી અડધા 7H2O હું જમણી સાઈડ ઉમેરીશ. ઓક્સિજન પણ સંતુલિત થઈ જશે, એટલે Cr2O7 -2 વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 14H+ gives 2Cr +3 વત્તા 7H2O. છઠ્ઠા સ્ટેપની અંદર બેટા શું કરવાનું છે? આ 2નો લસા લેવાનો છે. અહીંયા 2 અને 6નો લસા આવશે 6, એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણતા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણતા અને બેવનો સરવાળો કરતા. એટલે ઉપરવાળી પ્રક્રિયાને 3 વડે ગુણી કાઢીએ. 3SO2 વત્તા 6H2O gives 3SO4 -2 વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 12H+. નીચેવાળી પ્રક્રિયાને કશું નહીં, 1 વડે ગુણવાની, જે છે ને એ જ રાખવાના સહગુણકો એના. પછી જે કેન્સલ થતું એને કેન્સલ કરી નાખવાનું.
જેની બાદબાકી થતી હોય બાદબાકી કરવાની. 6 ઇલેક્ટ્રોન ગયા. ડાબી સાઈડ 6H2O છે, જમણી બાજુ 7H2O છે, તો જમણી સાઈડ 1H2O બચશે બાદબાકી થઈને. અહીંયા ડાબી સાઈડ 14H+ છે, જમણી સાઈડ 12H+ છે, ડાબી બાજુ 2H+ વધશે. એટલે કુલ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા નીચે લખું છું હું, જોજો જા કેટલા 2H+ આવશે ડાબી સાઈડ. અને અહીંયા 1H2 આવશે. આ થઈ ગઈ બેલેન્સ રેડોક્સ પ્રક્રિયા. ઘણા વિદ્યાર્થીઓ ધીરજ નથી રાખતા હોતા, ઉતાવળ કરવા જાય છે અને એટલે એમને રેડોક્સ પ્રક્રિયામાં ભૂલ થતી હોય છે. શાંતિથી તમે કરો, પ્રેક્ટિસ જ્યારે કરવા બેસો ત્યારે બહુ શાંતિ રાખવી પડે. એકવાર તમારી એની ગ્રીપ આવી ગઈ પછી ફટાફટ ગાડી જશે. ત્યારબાદ એના પછી નીચેનો પ્રશ્ન સ્વાધ્યાયનો 8.19, તેમાં ઉપર લખેલું છે ટેક્સ્ટબુકમાં કે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ અને ઓક્સિડેશનાંક પદ્ધતિ બંને દ્વારા સંતુલિત કરવાની છે. અને તેમાં રહેલા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને ઓળખી બતાવવાના છે. અને આ બધી પ્રક્રિયાઓ 3 બેઝિક માધ્યમમાં આપણે સંતુલિત કરવાની છે બેટા. ઓકે, તો રીત પહેલી રીત કઈ? ઓક્સિડેશન આંક પદ્ધતિ. તો સૌથી પહેલો એમાં તબક્કો, પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું એમાં યાદ રાખજો, જે આગળ હતું એ જ, બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન આંક નક્કી કરતા. જેનાથી એ ખબર પડશે કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. દેખો OH- તો કેવો છે, પાછો આવી જ જવાનો છે, એટલે એને આપણે અહીંથી શું કરી દઈએ, પાછો મોકલી દઈએ. અથવા રાખવો હોય તો રાખો, મને વાંધો નથી, બાકી જરૂર નથી, એ પાછો આવી જ જશે. આપણા કેટલાક દોસ્તો એવા હોય છે ને કે ગમે એટલું એને અપમાનિત કરીએ, મજાક કરીએ, પાછા આવી જ જાય. એવું આ OH- પાછો આવી જ જવાનો છે, બેઝિક માધ્યમ છે એટલે. ઓકે, ડાબી બાજુ ફોસ્ફરસ તત્વ છે એટલે 0 થશે. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક pH3માં ફોસ્ફરસ -3, કેમ કે હાઇડ્રોજનનો +1 છે અને એવા 3 હાઇડ્રોજન, +1 × 3 +3, ફોસ્ફરસ -3. અહીંયા હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસનો +1 અગેઇન, ઓનો -2. ચેક કરો. HPO2 -1, એક જ મિનિટ, મને લાગે છે અહીંયા ટેક્સ્ટબુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એક જ મિનિટ. યસ, ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર, NCERTની બુકમાં H2PO2 છે, હાઇપોફોસ્ફાઇટ આયન. તો શું કરી શકાય? ફોસ્ફરસ +1 કઈથી આવ્યો? હાઇડ્રોજન +1, 2 હાઇડ્રોજન છે એવા, ઓનો -2 એવા 2 ઓક્સિજન છે, કુલ સરવાળો -1 થવો જોઈએ. તો આટલું તો આપણને આવડે જ છે. હવે +2 -4 -2 ઇક્વલ ટુની પેલી બાજુ જાય, +2, એક ફોસ્ફરસનો +1. આવું શોધતા આવડવું જોઈએ બેટા આપણને, હે ને? ચલો, સુધારો શું કરાયો મેં? પ્રિન્ટિંગ મિસ્ટેક શું છે ચોપડીમાં? H2PO2 -1. હા, HPO2 -1. આવું ના આવું રહેવા દેશો કદાચ તમે, તો પછી +2 આવશે ફોસ્ફરસનો, બરાબર ને? HPO2 -1 હોય, ઓક્સિજન -2 × 2 -4, હાઇડ્રોજન +1, તો ફોસ્ફરસ +3 આવશે, +2 નહીં. ઓકે, ચલો, હવે પહેલું સ્ટેપ તો સોલ્વ થઈ ગયું. ચલો, હવે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન? ફોસ્ફરસનું જ ઓક્સિડેશન, ફોસ્ફરસનું જ રિડક્શન, વિષમીકરણ પ્રક્રિયા છે આ. તો જ્યારે એક જ પરમાણુનું ઓક્સિડેશન બી થતું હોય અને રિડક્શન બી થતું હોય, ત્યારે એને 2 વાર ધાર લેવાનો. એટલે P4 2 વાર લખી નાખું છું, બરાબર છે? જેથી કરી કનેક્શન આપણને બેસાડતા ફાવે. બીજું, જેમનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તે પરમાણુઓની સંખ્યા સંતુલિત
કર્યા બાદ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરતા. કોનું થાય છે? ફોસ્ફરસનું જ. એટલે પહેલાં તો હું P4 બે વાર ધારું છું. કેમ ધારું છું બે વાર? કેમ કે આપણને કનેક્શન બેસાડવામાં ઇઝી રહે એટલા માટે. અહીંયા આગળ હું 4 વડે ગુણી કાઢું છું, કેમ કે એક જ ફોસ્ફરસ છે ને મારે આની સાથે કનેક્શન બેસાડવું હોય તો શું કરવું પડે? આગળ 4 ગુણવું પડે. તેવી જ રીતના અહીંયા પણ આગળ 4 વડે ગુણી કાઢું છું, કેમ કે ફોસ્ફરસનો પરમાણુ એક જ છે. આગળ 4 ગુણીશ તો 4 ફોસ્ફરસ થશે ને ટોટલ. હવે જેનું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે તેની સંખ્યાને ગુણી કાઢીએ ઓક્સિડેશન આંકથી. એટલે -3 હતો એક ફોસ્ફરસનો, એવા 4 ફોસ્ફરસનું થશે -12. અહીંયા એક ફોસ્ફરસનું હતું +1 × 4 કરીશું તે શું થશે? +4 થશે. હવે કેટલાનો વધારો થાય છે, કેટલાનો ઘટાડો થાય છે? 0માંથી -2. ઓક્સિડેશન આંકમાં 12નો ઘટાડો, એટલે એને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઠીક છે, રિડક્શન પ્રક્રિયા. અને અહીંયા 0માંથી +4 એટલે 4નો વધારો થયો, એટલે ઓક્સિડેશન આંકમાં 4નો વધારો. અથવા તમે એવું પણ લખી શકો કે -12 + 4 એવું પણ લખી શકો, પણ આ ઘટાડો ઇટ સેલ્ફ ઇન્ડિકેટ માઇનસ. ઓકે, ઓક્સિડેશન. હવે વિચારો જરા, 4 અને 12નો લસા થાય છે 12, એટલે 12વાળાને કશું જ નહીં કરતા. આપણે જ્યાં 4 છે ને આ બંનેને 3 વડે ગુણી કાઢતા, એટલે બંને જગ્યાએ 12 થઈ જાય, ઉપર નીચે 12. ખ્યાલ આવે છે બાળકો? એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમાન કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણતા. તો 3 વડે ગુણી કાઢીશું તો શું થશે? P4 + 3P4 gives 4PH3. અહીંયા 3 વડે ગુણીશું એટલે 12 થઈ જશે. 12 H2PO2 -1. હવે 1 અને 3 P4 1P4 + 3P4 શું થઈ જાય? 4P4 થઈ જાય ને. x + 3x શું થાય? 4x થાય. એ રીતે P4 + 3P4 શું થશે? 4P4 gives 4PH3 + 12H2PO2 -1. ઉપરના સમીકરણમાંથી 3 સામાન્ય લેતા 4 કોમન લઈએ આપણે. 4ને શું લેતા? કોમન લઈએ તો શું થશે? P4 gives PH3 + 3H2PO2 -1. આના પછીના સ્ટેપમાં શું કરવાનું છે? વીજભાર. જો પ્રેક્ષકાયન હોત તો હું પ્રેક્ષકાયનને સંતુલિત કરતો, પણ O અને H સિવાયનો કોઈ પ્રેક્ષકાયન છે નહીં, અને O અને H તો છેલ્લે થઈ જ જવાના છે બેલેન્સ પાણી ઉમેરતી વખતે. તો હવે વીજભાર ડાબી સાઈડ માથા પર વીજભાર 0 છે, જમણી બાજુ અહીંયા 0, પણ અહીંયા -1 × 3 -3, એટલે ટોટલ વીજભાર અહીંયા -3 છે. ડાબી સાઈડ કશું છે જ નહીં, અને બેઝિક માધ્યમ છે એટલે 3 OH- ઉમેરતા. 3 OH- ઉમેરતા આવી ગયો ને OH. આપણે કાઢી મૂક્યો તો એ OH ને, એ O પાછો આવી ગયો OH. સમજ પડે છે બાળકો? પરિસ્થિતિની ગંભીરતાને સમજો જરા, बात की गहराई को समझो. चलो ठीक है. आ કેટલામો સ્ટેપ થયો? ચોથા નંબરનો સ્ટેપ, જેમાં શું સંતુલિત કર્યું? વીજભાર સંતુલિત કર્યું. પાંચમા નંબરના સ્ટેપની અંદર શું સંતુલિત કરતા? ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા. ડાબી સાઈડ 3 ઓક્સિજન છે, જમણી સાઈડ 6 ઓક્સિજન છે. અહીંયા 3 ઓક્સિજન ઓછા છે એટલે 3 H2O ઉમેરતા. 3 H2O ઉમેરતા અને હાઇડ્રોજન ચેક કરજો, થઈ ગયા હશે બેલેન્સ. જો 3 અને 6 9 હાઇડ્રોજન ડાબી સાઈડ, જમણી સાઈડ 3 + 6 9. કદાચ હાઇડ્રોજનથી ગણીને કરતા તો પણ થઈ જતું. આમ આ પ્રક્રિયા બંને રીતે સંતુલિત છે, વીજભારની દ્રષ્ટિએ પણ અને પરમાણુઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ. ઠીક છે બેટા?
આનો જવાબ યાદ રાખજો. આ જ જવાબ આપણે બીજી રીતે કરીશું તો પણ એનો જવાબ આ જ આવશે. હમણાં જે સોલ્વ કરી તે જ પ્રક્રિયાને બીજી રીતે સોલ્વ કરતા આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા. પહેલું સ્ટેપ કોમન, બધા જ તત્વો, બધા જ પરમાણુઓનો ઓક્સિડેશનાંક નક્કી કરવાનો છે. ઠીક છે. કેમ P4 બે વાર લખ્યા? કેમ કે જ્યારે તમારે ભાગલા પાડવાના આવશે તો એક બાજુ એક જ P4 હોય ને બીજી બાજુ બે નિપજ હોય તો શું કરશો? ભાગલા કેવી રીતના પડશો? એટલે ધારો કે આ બેની એક પેર થઈ અને આ બેની બીજી એક પેર થઈ, એટલે કનેક્શન સેટ કરવા માટે આપણે બે ફોસ્ફરસ P4 બે વાર લખ્યું છે ને બેટા. બીજા સ્ટેપમાં શું કરવાનું? ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને છૂટી કરતા, અલગ કરતા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આપણે કોણ લખીશું? P4 gives 4H2PO2 -1 અને 0માંથી 4નો વધારો થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પણ 0માંથી અહીંયા 4PH3, અહીંયા 12નો ઘટાડો થાય છે. એટલે શું કરતા આપણે આને પછીના સ્ટેપમાં શું કરીએ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 4નો વધારો થાય છે. નિપજ બાજુ 4 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન કઈ બાજુ હોય? નિપજ બાજુ. 4નો વધારો થાય છે, નિપજમાં 4 ઇલેક્ટ્રોન. ઘણા નોટો હું વિચારે અહીંયા ઋણ છે ને તો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરી દો. એ વીજભાર બેલેન્સ કરવાનું કામ OH- નું કે H+નું છે, હે ને. પછી રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે એમાં 12 ઇલેક્ટ્રોન આપણે પ્રક્રિયક સાઈડ ઉમેર્યા. આ થઈ ગયું ઇલેક્ટ્રોન. હવે એના પછીના સ્ટેપમાં શું કરવાનું? વીજભાર સંતુલિત કરવાનું. માથા પરનો વીજભાર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 0 છે. અહીંયા ડાબી સાઈડ 0 છે, જમણી બાજુ -4 અને -4 -8 વીજભાર છે. એટલે અહીંયા 8 OH- મારે ઉમેરવા પડે. H+ હોત તો જમણી બાજુ ઉમેરતા, હે ને. અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ડાબી સાઈડ -12નો વીજભાર છે, જમણી સાઈડ 0 છે, એટલે 12 OH- પેલી બાજુ ઉમેરવા પડશે. એટલે P4 + 12 ઇલેક્ટ્રોન્સ gives 4PH3 + 12 OH-. આના પછીના સ્ટેપની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સંતુલિત કરતા. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઉપરની પ્રક્રિયામાં ડાબી સાઈડ ઓક્સિજન છે 8, જમણી સાઈડ બી 4 × 8, ડાબી સાઈડ હાઇડ્રોજન 8, અહીંયા બી 8. ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સંતુલિત જ છે, એટલે એમાં કોઈ ફેરફાર આપણે કરીશું નહીં. એટલે પહેલી પ્રક્રિયાને હું એવી ને એવી જ લખતા. P4 + 8 OH- gives 4H2PO2 -1 અને +4 ઇલેક્ટ્રોન. હા, નીચેવાળી પ્રક્રિયામાં આપણે જોઈએ ડાબી સાઈડ હાઇડ્રોજન છે જ નહીં, ઓક્સિજન પણ નથી. જમણી સાઈડ હાઇડ્રોજન છે 4 × 12 અને 12 24 હાઇડ્રોજન છે. અહીંયા હાઇડ્રોજન નથી એટલે 24 ના 12 H2O ઉમેરતા. અથવા 12 ઓક્સિજન જમણી સાઈડ, અહીંયા ઓક્સિજન નથી એટલે 12 H2O. ગમે તે રીતે જાઓ, H ગણો કે O ગણો. જેટલા ઓક્સિજન ખૂટતા હોય તેટલા H2O, અથવા જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય તેનાથી અડધા H2O. બરાબર. જે બાજુ ઓછા હોય તે ઉમેરી દેવાના. એટલે અહીંયા 12 H2O ઉમેરતા. આના પછીના સ્ટેપમાં શું કરવાનું છે? છઠ્ઠા સ્ટેપમાં લસા લેવાનો છે. અહીંયા 12 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4. તો શું કરવાનું? બેવનો લસા લેવાનો. ઉપરવાળા પ્રક્રિયાને 3 વડે ગુણતા, નીચેવાળાને 1 વડે ગુણતા. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણતા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 1 વડે ગુણતા. એટલે 3P4 + 8 × 24 OH- gives કેટલા વડે? 3. એટલે 4 × 12 H2PO2 -1 અને 12 ઇલેક્ટ્રોન. નીચેવાળી પ્રક્રિયાને એઝ ઇટ ઇઝ રાખતા. એના સહગુણકોમાં કોઈ ફેરફાર નહીં, કેમ કે 1 વડે ગુણવાનું છે એટલા માટે. ઠીક છે. અને બંનેનો શું કરતા? સરવાળો કરતા. 12 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. 3P4 અને P4 શું થશે? 4P4 +
24 OH માઇનસ ડાબી સાઈડ, જમણી સાઈડ 12 OH, તો શું થશે? બાદબાકી થશે, 12 OH રહી જશે અને 12H2O, પેલી બાજુ H2O છે જ નહીં. અને ઉપરના સમીકરણમાંથી 4 કોમન લેતા તો શું થશે? P4 વત્તા 3OH માઇનસ વત્તા 3H2O gives 3H2PO2 માઇનસ 1 વત્તા PH3. આમ આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એનો આન્સર આગળ જે આવ્યો તો તે જ છે.